તો મિત્રો જે ફિલ્ટરમાં જે વોશ પાઇપ આવે છે વારે ઘડી કહેવાના મતલબમાં નીકળી જતી હોય, આ જે શોલ્ડરવાળો જે ભાગ છે ત્યાંથી નીકળી જતી હોય તો એને સૌથી પહેલાં આપણે એક ટ્યુબ લઈ લઈશું અને ટ્યુબ લઈ અને ફિટિંગ કરી દઈશું. તો એના પછી ત્યાંથી એર પણ નહીં લે. સ્લો મોશન જે એક્ટિવા કહેવાના મતલબમાં મિસફાયરિંગ કે સ્પીડમાં વધારો ઘટાડો થતો હોય કે અન્ય નાના મોટા પ્રશ્નો હોય તો આના એરના કારણે થઈ શકતા હોય છે. તો આપણે એને પ્રોપર રીતે ફિટિંગ કરી લઈશું તો એર એકદમ ક્લોઝ થઈ જશે. તો આપણે આને પ્રોપર રીતે પહેલાં ફિટિંગ કરી લઈએ. તો સૌથી પહેલાં જે આ ભાગ છે એને આપણે ટ્યુબ મારી દઈશું પ્રોપર રીતે. ટ્યુબ માર્યા પછી આને આપણે ફિટિંગ કરી દઈશું. તો જે વોશ પાઇપનો જે ભાગ છે ફિટિંગ કર્યા પછી મિનિમમ 25-30 મિનિટ એને કહેવાના મતલબમાં સુખાવા દેવાનો રહેશે. કારણ કે શું છે જે ટ્યુબ છે એ કાર્બોરેટરમાં ના જાય એના માટે. અને પછી ફિટિંગ કરી દેશું એટલે જે એનાથી જે દબાવવાના ચાન્સીસ છે ઓછા થઈ જશે. અને એવું કંઈ પણ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.